સુરત નવી સિવિલ હોસ્પિટલના નવા સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ડોક્ટર પારુલ વડગામનાએ આજે સત્તાવાર રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે। મહત્વની વાત તો એ છે કે ચાર્જ સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં જોવા મળ્યા હતા। સુરતની નવી સિવિલ હોસ્પિટલના વહીવટી માળખામાં મોટો બદલાવ જોવા મળ્યો છે। હોસ્પિટલના નવા સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ડોક્ટર પારુલ વડગામનાએ આજે પોતાનો પદભાર ગ્રહણ કર્યો છે। જો કે કચેરીમાં બેસીને ચાર્જ લેવાના બદલે તેમણે સીધા ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને હોસ્પિટલની વાસ્તવિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો, જે દર્શાવે છે કે આગામી દિવસોમાં સિવિલની વ્યવસ્થામાં મોટા સુધારા જોવા મળી શકે છે। ડોક્ટર પારુલ વડગામનાએ ઓફિસનો ચાર્જ સંભાળતા પહેલા જ સિવિલ હોસ્પિટલના વિવિધ મહત્વના વિભાગોની રૂબરૂ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે દર્દીઓને મળતી સુવિધાઓ, તબીબોની હાજરી અને હોસ્પિટલના મેનેજમેન્ટનો બારીકાઈથી તાગ મેળવ્યો હતો। તેમની સાથે સિવિલના વરિષ્ઠ ડોક્ટરો અને વહીવટી અધિકારીઓની આખી ટીમ પણ હાજર રહી હતી। હોસ્પિટલના રાઉન્ડ દરમિયાન જ્યારે નવા સુપ્રિન્ટેન્ડન્ટ પીએમ રૂમની મુલાકાતે પહોંચ્યા ત્યારે ત્યાંની સ્થિતિ જોઈને તેઓ નારાજ થયા હતા। પીએમ રૂમની આસપાસ ફેલાયેલી ગંદકી અને અયોગ્ય સ્થિતિને પગલે તેમને ત્યાં હાજર સ્ટાફ અને અધિકારીઓનો ઉઘડો લીધો હતો। તેમને સહેજ પણ ચલાવી ન લેવાય તેવી આ ગંદકીને તાત્કાલિક સાફ કરવા માટે કડક આદેશ આપ્યા હતા। આટલું જ નહીં, પીએમ રૂમમાં આવતા મૃતકોના સગા સંબંધીઓની સુવિધા અને જગ્યાઓની ખેંચને ધ્યાનમાં રાખીને તેમને પીએમ રૂમને તાકીદે વધુ વિશાળ અને સુવિધાજનક બનાવવા માટે સંભવિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું। ડોક્ટર પારુલ વડગામનાએ પદભાર સંભાળતાની સાથે જ બતાવેલા આ કડક વલણથી સિવિલ હોસ્પિટલના આળસુ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં સિવિલ હોસ્પિટલના આવા ગરીબ અને સામાન્ય દર્દીઓને આ નવી લીડરશિપ હેઠળ કેટલી ઝડપી અને સ્વસ્થ સુવિધાઓ પ્રાપ્ત થશે। નમસ્કાર। આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગો અને ખાસ કરીને પોસ્ટમોર્ટમ વિભાગની વિઝિટ લીધી છે, જેમાં મારી સાથે ડૉક્ટર કેતન નાયક આરએમઓ શ્રી તથા ઇકબાલ કડીવાલાજી નર્સિંગમાંથી, એની સાથે સાથે પીઆઈયુ વિભાગના વડા અને સાથે સાથે સફાઈ કામગીરીઓ અને સમગ્ર ટીમ જોડાઈ હતી। એચઓડી પોસ્ટમોર્ટમ વિભાગ પણ જોડાયેલા હતા। ખાસ કરીને ખુશીની વાત એ છે કે આપણા ગુજરાત સરકાર દ્વારા માન્ય હેલ્થ મિનિસ્ટર જે આપણા છે પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ દ્વારા ઓલરેડી 3 કરોડના ખર્ચે એક નવું પોસ્ટમોર્ટમ રૂમ આપણને મળવાનું છે, જેમાં 6 થી 8 મહિના જેવું થઈ શકે, પણ ત્યાં સુધી જે જૂનું પોસ્ટમોર્ટમ રૂમ છે એને ખાસું ઇમ્પ્રુવમેન્ટ કરવાના સજેશન્સ પહેલાં પણ અપાયેલા હતા। તો એમાં શું બીજો સુધારો કરી શકાય એના માટેનો આજે રાઉન્ડ હતો, જેમાં બહાર પોસ્ટમોર્ટમ રૂમની બહાર લાઇટ્સથી માંડીને, સફાઈથી માંડીને, ત્યાં બેસવાની વ્યવસ્થાથી માંડીને, એનું બહારનું જે પ્લાસ્ટર નીકળી ગયું છે, અંદરની ટાઇલ્સ તૂટી ગઈ છે, સ્ટોરેજ યુનિટ અમુક કામ નથી કરતા, અમુક એસી કામ નથી કરતા, અમુક ઇન્સેક્ટ ક્લિનિંગ મશીન કામ નથી કરતા, એ બધું જે અમુક વ્યવસ્થાઓ નથી, દરવાજા અમુક તૂટી ગયા છે, તો એ બધાનું રિપેરિંગ અને એને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટેના સૂચનો આજે આપ્યા છે અને મોટાભાગે 7 થી 10 દિવસમાં એ કામ પતી જશે। એનું ફોલોઅપ કરવા માટેની બી ટીમ બનાવી દીધી છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે પોસ્ટમોર્ટમ જલ્દીથી જલ્દી થાય, પોલીસ ઇન્ક્વેસ્ટ આવે એટલે પોલીસના કાગળ આવે તેના પછી જે ડૉક્ટરના હાથમાં પોસ્ટમોર્ટમ છે એમાં ડિલે નહીં થાય, એવું આજે વિભાગને બી સૂચના આપવામાં આવી છે અને બધાએ સાથે મળીને રાઉન્ડ લીધો છે અને ઓવરઓલ 1 by 1 દરેક ડિપાર્ટમેન્ટની આ રીતે અઠવાડિયામાં 2-3 દિવસ વિઝિટ કરશું, જેથી કરીને 1 by 1 દરેક ક્ષેત્રમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની કોશિશ આપણે કરીશું।